જિલ્લા કલેક્ટર સાહેબને સમિતિ દ્વારા આવેદનપત્ર એ માટે આપવામાં આવ્યું કે છેલ્લા 4-5 દિવસથી જે સોમનાથની અંદર પ્રભાસ પાટણની પ્રજા, ગામના લોકો જે જૂના મંદિર પાસેથી જે અંદર જવાનો રસ્તો હતો એ એક જે રાજમાર્ગ તરીકે વર્તાતો જૂનો રસ્તો, બહુ જૂનો રસ્તો છે કે જે આખી મેન બજારમાં થઈને સોમનાથ પાસે આવતો હતો. ત્યારબાદ જૂના મંદિર પાસે જે એટીએમ વાળો રસ્તો હતો એ રસ્તો, એ બે રસ્તાઓ તથા મંદિરમાં જે ઉંમરલાયક માણસો જવાનો રસ્તો હતો એ અચાનક સોમનાથ ટ્રસ્ટ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. હવે એમના માટે થઈ અને ઘણી વખત રજૂઆતો કરી હતી. આજે એ કેવું જરૂરી છે કે સોમનાથ ટ્રસ્ટના યોગેન્દ્ર દેસાઈ દ્વારા આવી અને ગામ અને સોમનાથ ટ્રસ્ટને સામસાંભો રાખી અને ગામના લોકો કેમ હેરાન થાય એના માટેના પ્રયત્ન કરે છે. આજે જે ઉંમરલાયક માણસો છે એને મંદિરે દર્શન કરવા જવું હોય તો 1 કિલોમીટર સુધી ચાલીને જવું પડે. તો જેથી કરી અને કલેક્ટર સાહેબને ધ્યાન દોર્યું, એમાં માગણીઓ કરી છે કે ભાઈ જે લોકો ગામ અને સોમનાથ ટ્રસ્ટ વચારે વર્ષોથી એક તાલમેલ હતો, એકબીજાને પૂછી એકબીજાને સાથે સંકલન કરી ને કામ કરતા હતા. આજે યોગેન્દ્ર દેસાઈ આવ્યા પછી આટલા બધી વિવાદો થયા છે કે ગામને બાનમાં લેવા જેવી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે. એટલે સરકારમાં અમારી રજૂઆત છે કે આને વહેલી તકે અહીંથી એને દૂર કરવો જોઈએ. નકર અત્યારે પરિસ્થિતિ એવી છે કે ના છૂટકે આ શાંતિપ્રિય પ્રજા છે એ ગાંધી ચિંતા માર્ગે અપનાવે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. એટલે સરકારને અહીંથી અમારી વિનંતી છે, તંત્રને વિનંતી છે કે ભાઈ સરકારમાં અમને જે એક તાનાશાહી જેવું વર્તન કરે છે તો એમની સામે અહીંથી એમને દૂર કરવો જોઈએ એવી અમારી માગણી છે.